દીકરી છે એ દીકરી છે. હું એટલા માટે બહેનોને મારે કહેવાનું એટલા માટે છે કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ નથી પૂગી ગયો ત્યાં બાપુ દીકરીઓએ લગામ હાથમાં લીધી છે. એક દિલખાના પાદરમાં બાપુ વાણીઓ શેઠ શિગારસા બાપુ સાધુને જમાડવાની જેને ટેક હોય અને 8 દીની એલી મનાણી. ફોરજ નારાયણ બાપુ 8 દીથી દર્શન થયા નથી, કોઈ સાધુ અભ્યાગત મળતો નથી. 7 દીના કડાકા થયા. ઈ તો બે સગાળસા ને સંગાવતી તો કદાચ હાલો ને એમની તો ઉંમર હતી, પણ 5 વર્ષનો દીકરો કેલૈયો કે મારી માન મારો બાપ નો ખાતા હોય તો મારે કેમ ખાવું? કેલૈયાની એક ભક્તિ જોઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ન્યા ધક્કો થયો. લાંબો ઇતિહાસ છે પણ હું તમને કહું કે ટૂંકામાં કહું કે સગાળસા ઘરે લઈ આવ્યા અને 32 ભાતના ભોજન કરીને પીરસ્યું. પછી કે ભાઈ આ મારે ક્યાં, હું તો અઘોરી છું, મારે આ નો હાલે, મારે તો માટી જોવે. અને વાણિયાનો દીકરો બાપુ કહી વાડે જઈ અને માટી લઈ આવ્યો અને થાળી પીરસી. એ કે હું શું રાક્ષસ છું, તું આ માટી લઈ આવ્યો? મારે તો માણાની માટી. બાપુ એમના ભજન નથી થયા, એમનામાં દુનિયા નથી યાદ કરતી. ભાઈ હુવારું ભૂખો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા નો હારને તો પછી કરી દઉં ન્યાલ. ગોપીચંદ ને ભરતરીને 92 લાખ માળવા છોડી છોડીને વિયાઈ ગયા. હજી આપણને નક્કી જ નથી થતું. બાપુ એ કે ખાવાનું ક્યાં થોડું છે, માટી માણાની, અને માણા કોણ મારવા આપે? કે તો મને મૂકી જા જ્યાંથી લઈ આવ્યો અહીંયા. આ કેવી કસોટી કહેવાય? મારા આરામ વિચાર તો કરો. અને પછી બાપુ જનેતા એમ કહે છે, સગાળસા ને સંગાવતી કહે છે કે આપણો દીકરો છે ને કેલૈયો બાપુ ધરતી નો ફાટી જાય. એક માં ને બાપ પોતાના દીકરાને વધેરી અને એક સાધુને જમાડવા, તમે વિચાર તો કરો કેવડો ભજન ઉપર ભરોસો હશે, કેવડી નેક ટેક હશે. સગાળસા કે એ વાત તારી સાચી. અને એને બોલાવા મોકલો નિશાળે. અને ભગવાન બીજું રૂપ લઈ અને કેલૈયાને હામા મળ્યા. એ કે એ કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે ને તને મારવાનો છે અને તને ખવડાવવાનો છે. તેથી બાપુ 7-8 વર્ષનો દીકરો એમ કહેતો, બાપુ બાપુ ભાગો તો મારી ભૂમિકા લાગે અને ભોરી જીલે ને ભા મેરું સરીખા ડોલવા લાગે, આકાશનો આ ધાલ મેરા મન ભલે માજા મૂકે. બાપુ આ કેલૈયો છે, આ સત નો ચૂકે. મારી માન મારો બાપ જો મને મારતા હોય ને અને એક મારી માટી જો સાધુ જમતો હોય તો આવું જહરનો મોત મારે જવા ન દેવાય. તમે જાતા હોય અહીંયા જાઓ. ભગવાનનું કાળજું સૂકી ગયું. અરે તારી ભલે થાય, તારી સિંહ ના તો સિંહ જ હોય ને. આવડું છોકરું પડી કે કેવું બોલે છે. દીકરો ઘરે આવ્યો, ઈ માં બાપુ એને નવરાવી ધોરાવી, નવા કપડા પહેરી, આંખમાં આંજણ આંજી અને પોતાની જનેતા કહે છે, બેટા હાલ બાપુને સીતારામ કરવા જવાનું. વિચાર કરજો કેવું ચિત્ર છે. કે હાલો માં હાલો. સગાળસાના હાથમાં તલવાર છે અને ચંગાવતી બાપુ દીકરાનું વાવડું પકડીને લઈ આવી. સાધુ બેઠો છે. એમને એમ થોડો છોકરો કાપી શકે અને આપણે આ બેઠા છે, આમાં કોઈની તાકાત કરી. કદાચ ભગવાન રૂબરૂ આવ્યો હોય ને તો મારા બાપુ કોઈની તાકાત નથી દીકરા ઉપર જનેતા તલવાર ઉપાડી શકે. કોઈની તાકાત, હું દરબાર છું તોય મારી તાકાત નથી. તો ભજનના ભરોસે રહેવાની વાત છે બાપુ. દુનિયા ઉથલ પાથલ થઈ જાય તો ભલે માથું ઉતારવું પડે તો ભલે એનું કામ છે. ઈ ચંગાવતી બાપુ ભગવાન બેઠો છે એની સામે દીકરાને લઈ આવી બાવડું ચાલી અને સગાળસાને કહે છે કે દીકરો તોફાન કરશે, હું એને દબાઈ દઉં, તમે તલવાર ઉપાડો. કેવી બાપુ રાક્ષસની બની છે ને જનેતા પોતાની. પણ આટલો ભગવાન ઉપર ભરોસો, દીકરો કદાચ ભાગ્યમાં હશે તો બીજો ભગવાન આપશે. ઈ દીકરાને માં દબાવે અને સગાળસાને કહે છે કોની રાહ જોવો છો? એક ઝાટકો મૂકી અને ચાકડીથી પીંડો ઉતારે, માથું ઉતાર્યું. ભગવાનનું કાળજું થડકો ચૂકી ગયું. કરે તારી ભલી થાય તારી. આને તો દીકરો કાપી નાખ્યો. પણ કરે શું?
આપણા સંતોની તો બાપુ બલિહારી છે. હું તો એમ કહું કાંઈ ન કરો તો કઈ નહીં, પણ કોઈક બાવા હામાં મળે ને સીતારામ બોલજો, જિંદગીમાં બાપુ તમારા ખાતામાં કંઈક જમા થાય એટલું તો કરજો. આપણે છોકરા નથી કાપવાના. અને એ દીકરાનું માથું ઓભરી ઉપર મૂકીને દીકરાને બાપુ બટાકા સુધારે એમ સુધારીને 32 ભાતના ભોજન પીરસે ને એમ થાળી પીરસીને કીધું લ્યો બાપુ માણાની માટી બે માણા વીંધળો ઢોળે છે. ભગવાન કે મારા દીકરા એમને કરી ઈ કે પણ મારે તો માથાનો શોખ હતો ને તમે માથું તો પ્રિય મૂક્યું. ઈ કે ખાંડણિયામાં નાખો અને બે માણા નવા કપડા પહેરો અને ગાતા ગાતા એને ખાંડો અને પછી રસોઈ બનાવીને મને જમાડો. અત્યારે આ બાવાએ આવું કીધું હોય તો મહા કાબરા નો કરી નાખે. આપે કોઈ આવું? અને એ બાપુ કાળમીટ પાણાનો ખાંડણીયો હતો ને એમાં દીકરાનું માથું નાખી અને આમ હાંભેલાનો ઘા કર્યો ને માથામાંથી લોહીના ફુવારા છૂટ્યા ને પાણો બાપુ મીડો ફાટવા. ફાટ 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 મીડો ફાટવા. ભગવાન પાણાને કહે છે તારે શું હગું થાય છે, તું ફાટી ગયો. ખાંડણીઓ કે હગી જનેતા પાસે દીકરો કપાયો હજી તને ભાન નથી થતી. હવે તું મારામાં જો માથા નાખીને ખંડાય તો હું મારી તાકાત છે, હું જે રહી શકું. મારે ઘણું રહેવું છે, મારે તૂટવું નથી. પણ આ હગી જનેતા દીકરાનું માથું ખાંડે છે. ગાંડા મારી શક્તિ આમાં ટૂંકી પડે. ખાંડણીઓ ફાટી ગયો અને ઈ બાપુ પીરશો કીધું કે લ્યો બાપુ માથું. પછી કે હવે એકાદો બીજો છોકરો હોય તો મારા ભેગો બેહાડો. કે બાપુ એક જ હતો. આટલું જોઈને જોતું હતું. થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો. ઘરે તમારે પહેલા ન બોલાય, તમારે એક હતો કાપી નાખ્યો, હવે તમે વાંચ્યા થઈ ગયા. વાંચ્યાનું હું ખાતો નથી. તેથી બાપુ પુરુષ શક્તિ મોડી પડી હતી. સગાડછા ભાંગીને ભૂકો થઈ ગયા ને તેથી જંગાવતીએ લગામાં હાથમાં લીધી કે બેહી જાઓ. હવે બાવાનું હું સંભાળી લઈશ. બેહી જાઓ તમારું હવે કામ નથી. અને આપણા ઘરે છે ને બાપુ એ ચંગાવતીઓ છે. મુઠ્ઠી આમ રહે ને ત્યાં સુધી રાખજો. એટલે કે એ ધારે ને તારા ઘરનું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તો ન ભરે. એટલે બાંધી મુઠ્ઠી રાખવી. બાપુ અત્યાર સુધીમાં સ્ત્રી ને પુરુષ પહોંચી ગયો એવો દાખલો જ નથી. કોઈને વ્યાયામ હોય કાઢી નાખો. એ સ્ત્રીની બાપુ એ મર્યાદા છે, એ તમારી શક્તિ છે. અને એ તમારી એક મર્યાદા જાળવીને તમારું સહન કરે છે. બાકી જો શેડો પાડીને હાલતા થઈ જાય ફરીને મેળ નહીં પડે. એટલે ઘરની વાત ઘરમાં રાખવી. સગાળ છે ને કહે છે હવે બેહી જાઓ. અને આમ ખડકી આડી કરી હો, એ બાપુ ક્યાં જાવ છો? ઈ કે બેહી જાઓ હવે સેમ્યા વગર નથી જવાનું. ઈ કે બેહી જાઓ. હવે તો પડમાં ઉતર્યા પછી પાત્ર ભજવી લેવાનું હોય. માથું ઉતારવું પડે તોય ભલે, અને કદાચ આંતરડા કાઢવા પડે તો બેહી જાઓ બાપુ, હવે ક્યાંય નથી જવાનું. તેથી આ ભારતની એક આર્ય નારી કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, બેહી જા, હવે ક્યાંય નથી જવાનું. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી અમને ઓળખ? આમ કટાર ઉપાડીને ભગવાન ધ્રુજી ગયો કે હવે ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવશે. 2 હાથે મારો નાશ ચોટી ગયો. એ કે બસ કર માં, બસ કર, ભક્તિ તારી પાકી ગઈ. તેથી પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે માગો માગો માગો. એ કે તું અહીંયાથી અહીં ખાવા આવ્યો, તું શું અમને દે? ભારતના સંતો કહી શકે તું અમારા છોકરા કપાવી નાખી, તું અમને દે શું? કાંઈ નથી જોતું. ઈ કે પણ હું તમારા ઘર સુધી મેં ધક્કો કર્યો, હું 14 બ્રહ્માંડનો અધિપતિ છું, કાંઈક તો માગો. ઈ કે કાંઈ માગવું નથી, આગળ સમય કઠણ આવે છે, આવી કસોટી કરીશ, કોઈ અગરબત્તી નહીં કરે, આવું કોઈનું કરતો ને મેન વ્યાતો થાય, કાંઈ નથી જોતું. આ આપણા ભારતના સંતો છે. એટલા માટે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો ને ત્યાં બાપુ દીકરીઓ આબરૂ રાખીશ.